રવાણિયા ગામમાં પરિવાર સાથે રહેતી 14 વર્ષની સગીરા જ્યારે લઘુશંકા કરવા નીકળી હતી ત્યારે ઘરના આંગણામાંથી ઉચકી 8 નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યાની ઘટના વાંસદા પોલીસના ચોપડે નોંધાઈ છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંસદા તાલુકાના રવાણિયા ગામની એક 14 વર્ષીય સગીરાનું નામ બદલ્યું છે. તે 7 જાન્યુઆરી તારીખે રાત્રિના 10 વાગ્યાની આસપાસની ઘરની બહાર લઘુશંકા કરવા નીકળી ત્યારે આ સમયે ઘરની બહાર તાપીને બેઠેલા 3 અજાણ્યા શખ્સોએ તેનું મોઢું દબાવી લીધું હતું અને બળજબરીપૂર્વક મોટરસાયકલ પર બેસાડી નજીકના ચેક ડેમ પાસે લઈ ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ આરોપીઓએ ફોન કરી પિયુષ નામના શખ્સને 4-વ્હીલર ગાડી લઈને બોલાવ્યો હતો. ચેક ડેમ પાસે સગીરાના ભાઈના મિત્રો આદિત્ય અને નિખિલ પણ હાજર હતા. ત્યારબાદ આ તમામ 8 શખ્સો સગીરાને 4-વ્હીલ અને મોટરસાયકલ દ્વારા પીપલખેડ ગામની પાણીની ટાંકી પાસે આવેલી એક રૂમમાં લઈ ગયા હતા. રૂમમાં લઈ ગયા બાદ આ નરાધમોએ તેના કપડાં ઉતારવા દબાણ કર્યું હતું. સગીરાએ પ્રતિકાર કરતા આરોપીઓએ તેને દિવાલ સાથે માથું ભટકાવીને ધમકી આપી હતી કે જો તું અમારી વાત નહીં માને અને અમારી સાથે સરી સંબંધ નહીં બાંધે તો અમે તને પતાવી દઈશું. ગભરાયેલી સગીરા પર ત્યારબાદ આદિત્ય, નિખિલ, પિયુષ, ઉદય, સાહિલ, રવિન્દ્ર, આકાશ અને રાહુલ નામના 8 નરાધમોએ વારાફરતી બળજબરીપૂર્વક સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.